ગરીબ બ્રાહ્મણ પરિવારમાં મારો જન્મ થયો, 2 ટાઈમ ખાવાની તકલીફ, અને એમે કોઈ વાર્તામાં એક વાક્ય આવે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હાલો ગરીબ જ હોય. હું એકચ્યુઅલી એને શોધું છું, જડતો નથી. નહીં તો એને મારી મર્સિડીઝ બતાવું કે જો આને બ્રાહ્મણ કહેવાય ગરીબ. એ ગરીબ ઘરમાં આપણે બધા સ્કૂલ કોલેજ કેમ છે? બિકોઝ વી હેવ અ ડ્રીમ. લાડી ગાડી ને વાડી. પણ આ એજ્યુકેશન સિસ્ટમમાં ભણ્યા પછી આમાંનું કશું મળવાનું નથી. યાદ રાખજો. મળશે ક્યાંથી? આવા લોકોના સત્સંગથી, આવી જગ્યાઓમાં રહેવાથી જે સંસ્કારોનું સિંચન થશે એનાથી જીવન મળવાનું છે. આ પેલું નથી મળવાનું કશું. આ યાદ રાખજો. મેં ઘરે ઝઘડો કર્યો, મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. હું આઈ થિંક આઈ વોઝ ઇન 8th સ્ટેન્ડર્ડ. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આવે, બસમાં આવે, ઘોડાગાડી આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે હું? મને કે હોંધા ના મળે, પનો પહોંચે નહીં. મેં કીધું એ તમારો વિષય, સાયકલ લાવી આપો. આપણે ગરીબ ઘરમાં જન્મીએ ને સાહેબ, એક વાત તમને કહું, ગરીબ ઘરમાં જન્મવું એ સફળતાનું પહેલું પગથિયું છે. આ વાત યાદ રાખજો, પહેલું પગથિયું. એ આધ્યાત્મિક રસ્તે જવું હોય કે ભૌતિક રસ્તે જવું, ગરીબી એ સૌથી પહેલું. અને જો ગરીબ ઘરમાં જન્મ્યા છો ને તો સમજો આ દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ બનવાના ચાન્સ પૂરેપૂરા છે. કોઈ કહેતું નહીં. ધીરુભાઈ અંબાણીએ જે કર્યું ને મુકાભાઈ ના કરી શકે, મુકાભાઈએ કર્યું એના 2 પોઠિયા ના કરી શકે. સમજો થોડું. આપણને સાચી વાત કોઈ કહેતું જ નથી. સ્કૂલ કોલેજમાં એટલી શિખામણો ધ્યેય ઊંચો રાખો, એટલે મંગલ પર ઘર બનાવવું બની જાય. રાજકોટમાં ભાડે નહીં મળતું.